અથાણું એટલે પિકલ્સને લેતી વખતે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અને અથાણાને લેવાનો સાચો સમય કે ઋતુ કેવી હોવી જોઈએ. નમસ્તે એવરીવન, હું છું આયુર્વેદ નિષ્ણાત અને આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર. આજે ચાલો સમજીએ કે અથાણાના આયુર્વેદિક ફાયદાઓ અને તેમને આરોગવાની આપણી વ્યવહારુ ટિપ્સ, જેથી તમારા સ્વાસ્થ્ય માટે અથાણા લેવાની કઈ રીતનું મહત્વ છે આપણે સમજી શકીએ. હવે સૌપ્રથમ તો અથાણાને આયુર્વેદિક ત્રાજવામાં આપણે મૂલવીએ. અથાણાને બનાવવા માટે આપ જાણો જ છો કે રસોડાના સ્પાઇસીસ એટલે કે વિવિધ પ્રકારના મસાલા, તેજાના જેમ કે રાઈ, મેથી, જીરું, હળદર, આ બધું આપણે ઉપયોગ કરીએ છીએ. આ બધા જ મસાલા અલગ અલગ સ્વાદના હોય છે. અમુક તીખા તો અમુક કડવા તો અમુક તુરા, અને એની સાથે સાથે મરચાં, નમક, ખાટા મીઠા ફળ એટલે કે કેરી, લીંબુ, ગાજર, ગુંદા, બીજોરા વગેરે આપણે ઉમેરીએ. અને આ બધા જ મસાલા સાથે તેમાં આપણે આવતું હોય છે રાઈનું તેલ. તેલ અને મસાલા પ્રિઝર્વેટિવ તરીકે ખૂબ સારું કામ કરે છે અને એ ફળને આથવાનું પણ કાર્ય સારું કરે છે. હવે અથાણા એ ભારતીય ભોજનની પરંપરાનો મુખ્ય ભાગ છે, જે સ્વાદ, સુગંધ અને કલ્ચરલ વિવિધતાની સાથે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. આયુર્વેદ અનુસાર અથાણામાં મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય એમ 6 રસનો સમાવેશ થઈ જાય છે, જેથી તે એક કમ્પ્લીટ ભોજનનું એક ઘટક બની જાય છે. અથાણા એ ડાયજેસ્ટિવ ફાયરને પ્રજ્વલિત કરીને પાચન ક્રિયાને સપોર્ટ કરે છે. ભોજનમાં સારી રીતે બનાવેલ અથાણાને થોડોક ભાગ ઉમેરીએ તો મોઢામાં લાળ ઝડપથી બનવા લાગે છે, અને એ પણ પાચન ક્રિયાનો અગત્યનો જ ભાગ છે. તે ખોરાકને વધુ સ્વાદપ્રદ અને આનંદવાળું બનાવે છે, જેનાથી લીવરમાંથી પાચક રસ સારી રીતે બનતા હોય છે, અને એથી આરોગેલા ભોજનનું વિઘટન પણ સારી રીતે થઈ અને પાચન ક્રિયા સરળ બને છે. અને આ બધું તેમાં રહેલા ઘટકોની વિશેષતાના લીધે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર અથાણાને ખાવાનો સમય પણ તેના ઘટકો જેટલો જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે ઉનાળાની ગરમી શરૂ થાય એટલે આપણે અથાણું બનાવવાનું શરૂ કરીએ, કારણ કે ઉનાળાનો સૂર્યપ્રકાશ અને વાતાવરણની ગરમી યોગ્ય રીતે આથું લાવવામાં મદદ કરે છે. આપણે ઉનાળામાં અથાણું બનાવવાનું શરૂ તો કરીએ અને તેની સાથે તેને ખાવાનું પણ શરૂ કરી નાખીએ. પરંતુ આયુર્વેદ અનુસાર ઉનાળામાં અથાણું લેવું આદર્શ નથી મનાતું. તેમાં 2 મુખ્ય કારણ આવે છે. પહેલું કે હજુ સારી રીતે આથો આવ્યો જ ન હોય એવા અથાણા પૂર્ણ રીતે ભોજનમાં લેવા માટે તૈયાર જ નથી હોતા. અને બીજું કે ઉનાળામાં નમક અને તેજાનાથી ભરપૂર ગરમ તાસીરના આ અથાણા લેવાથી શરીરની ઉષ્ણતા વધવાની છે, પિત્તદોષ વિકૃત થાય અને લોહી બગડે. પરિણામે ચામડીના રોગ, વાળ ખરવા, હોર્મોનના અસંતુલન અને આવી ઘણી બધી તકલીફો આવી જાય. તો હવે તમે મને પૂછશો કે આ અથાણા ખાવાના ક્યારે? આયુર્વેદ અનુસાર ઉનાળામાં અથાણા માત્ર બનાવાય અને તેને ચોમાસામાં લેવાય. કેવી રીતે એ હવે આપણે સમજીએ કે ચોમાસામાં શા માટે આપણે અથાણા લેવા જોઈએ. એના મુખ્ય 3 કારણ છે. પહેલું કે ચોમાસામાં પાચન અગ્નિ મંદ પડે છે, એટલે ભૂખ ઓછી લાગે છે, પાચન વ્યવસ્થિત થતું નથી હોતું, જેથી રુચિ વધારવા માટે, લીવરને એક્ટિવેટ કરવા માટે અને પાચક અગ્નિને પ્રજ્વલિત કરીને ડાયજેશનને સારું કરવા માટે ચોમાસામાં અથાણા લેવા જોઈએ. બીજું કારણ કે ચોમાસામાં જમીનમાં પાણી વધુ હોવાના કારણે પત્તાભાજી સડેલી અથવા તો કીટકોયુક્ત થઈ જાય. આથી આયુર્વેદ અનુસાર ચોમાસામાં પત્તાભાજી ના લેવા જોઈએ. હવે શાકનો અભાવ હોય ત્યારે આપણે કઠોળ વાપરીએ, અને કઠોળ વાયુ વધારનાર હોય છે. ચોમાસામાં વાયુદોષ વિકૃત આમ પણ થાય છે વાતાવરણની અસરના કારણે, અને આ વાયુદોષ વિકૃત ના બને અને મર્યાદિત શાકભાજીની પસંદગી છે ત્યારે ચોમાસામાં અથાણા લેવા જોઈએ, જેથી કરીને આપણું ભોજન અધૂરું ના રહે અને બધા જ રસની પૂર્તિ થાળીમાં થઈ જાય. ત્રીજું કે ચોમાસા સુધીમાં અથાણા પૂરી રીતે તૈયાર થઈ જાય છે. યોગ્ય આથો આવવાથી તેનો સ્વાદ પરિપક્વ થાય અને બધા ઘટકો સારી રીતે સંકલિત થઈ જાય છે, જે તેમને સ્વાદિષ્ટ, વધુ સુમેળભર્યા અને ભોજન માટે આદર્શ બનાવે છે. હવે આ સાથે અથાણાને ભોજનમાં લેતી વખતે અમુક બાબતોની સંભાળ પણ આપણે લેવી જોઈએ, જેમાં અગત્યની બાબત છે અથાણાની ક્વોન્ટિટી. મેં ઘણું જોયું છે કે લોકો અથાણાને ચમચી ભરીને ખૂબ માત્રામાં લેતા હોય છે. યાદ રાખો કે અથાણું એ રીતે બનાવેલ છે કે તે અલ્પ માત્રામાં જ હિતાવહ છે. ભોજનમાં માત્ર એક નાની ચમચી ચટણીની જેમ એક સાઇડ ડિશ તરીકે એને લઈ શકાય, મુખ્ય ડિશની જેમ એને ના લેવું જોઈએ. બીજી બાબત કે યોગ્ય રીતે તૈયાર થયો હોય અને આથો પૂરો થઈ ગયો હોય તેવા ઘરે બનાવેલા અથાણાનો ઉપયોગ કરો. કૃત્રિમ પ્રિઝર્વેટિવ્સથી ભરેલા બજારના અથાણાને ખાસ અવોઇડ કરવું જોઈએ. અને જે લોકો ક્રોનિક એસિડિટી, ત્વચા કે લોહીના રોગ, બ્લડ પ્રેશર, શરીર પર સોજા આવી જવા, વાળ ખરવા, માસિક ધર્મની અનિયમિતતા, થાઇરોઇડ જેવા હોર્મોનના અસંતુલન રહેતા હોય એવા લોકોએ ખાસ કરીને અથાણાથી સાવધ રહેવું જોઈએ. અને જો કન્ફ્યુઝન હોય તો અથાણાનો સમાવેશ તમારા ભોજનમાં કરતા પહેલા આયુર્વેદના ડૉક્ટરની ચોક્કસથી સલાહ લઈ શકાય. એટલે ટૂંકમાં સમજીએ તો આયુર્વેદ અથાણાને તેમના સ્વાદ અને પાચનના લાભ માટે ગુણવાન માને છે, પરંતુ તેના સંયમિત ઉપયોગ પર પણ એટલો જ આગ્રહ રાખે છે. તમારા શરીરને સંભાળો, સંયમનું પાલન કરો
અને મોસમનો આનંદ મનપૂર્વક માણી શકાય છે. તમને ઘરે કયું અથાણું ભાવે છે અને તમે કઈ રીતે અથાણને લ્યો છો એ કમેન્ટમાં ચોક્કસથી શેર કરજો. અને જો તમને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી રાખો, જેથી આવી હેલ્થ ટિપ્સ તમને નિયમિત રીતે મળતી રહે. અને અથાણા પ્રેમી તમારા મિત્રને આ વિડીયો જરૂરથી શેર પણ કરજો. રોજિંદા જીવનમાં આયુર્વેદને ભેળવીને વધુ સારા સ્વાસ્થ્ય માટે મારી સાથે જોડાયેલા રહો. ટેક કેર. નમસ્કાર.